ગયા વર્ષથી દરિયામાં વાવાઝોડા અને એના ઉપર ખાતરના માથે દીવાની જેમ કોવિડ-19ની અસરો માછીમારી ઉપર ખૂબ વધારે થઈ છે. લગભગ 3.5 લાખ જેટલા માછીમારો જે સીધી રોજગારી મેળવે છે એ બેરોજગાર થવાની શક્યતાઓ છે. અત્યારે લગભગ 25-30% જેટલી બોટો અમારી બંધ થઈ ગઈ છે. ડીઝલના ભાવ અને કેરોસીનના ભાવ જે વધ્યા છે એના કારણે માછીમારી કરવામાં પણ પ્રોબ્લેમ છે. અત્યારે અમે સરકારશ્રી પાસેથી એવી અપેક્ષા રાખીએ છીએ કે ડીઝલમાં જે વેટ રિબેટ મળે છે એ સીધા વેટ છે એ કાપીને આપે અને 100% કાપીને આપે એવી અમારી એક અપેક્ષા છે, રજૂઆત છે. કેન્દ્ર સરકાર દ્વારા જે એક્સાઇઝ ડ્યુટી ફિશરમેનોને માફક ડીઝલ ઉપર અપાતી હતી એ ફરીથી શરૂ કરે. જે કોંગ્રેસની સરકારે BPL ધારક માછીમાર હોય, BPL કાર્ડ ધારક માછીમાર હોય એને જ આપવાની એવું નક્કી કર્યું હતું મનમોહનસિંહની સરકારે. એ અમારા માટે દગો થયો હતો. આદરણીય મોદીજીને અમારી પ્રાર્થના છે કે એમના આ માછીમારો પ્રત્યે માયાળું વલણ છે તો એક્સાઇઝ ડ્યુટી માછીમારોને તરત જ માફ કરી આપે, જેથી કરીને માછીમારો ફિશિંગ કરી શકે. અત્યારે ચાઇનાનો પણ બહુ મોટો પ્રોબ્લેમ આવ્યો છે. ચાઇનાએ 1000 જેટલા કન્ટેનરો રોકી રાખ્યા છે. બાયર્સ એનું પેમેન્ટ નથી કરતા. એક્સપોર્ટરો જે ફિશ એક્સપોર્ટરો છે એ ફિશરમેનને પેમેન્ટ નથી કરી શકતા. એટલે માછીમારોએ પોતાની જે મરણમૂડી હતી એ ફિશિંગ માટે પૂરેપૂરી વાપરી દીધી છે. અત્યારે એની પાસે કંઈ નથી. એટલે ગંભીર પરિણામો આવે અને માછીમાર આત્મહત્યા તરફ વળે એની પહેલાં સરકાર આના પ્રત્યે માયાળુ લાગણી રાખે એવી અમે રજૂઆત કરવા માટે અમારા આદરણીય મંત્રી શ્રી રમણભાઈ, લાલુભાઈ, અમારા MP દીવ દમણ, નટુભાઈ અને બાકીના સૌરાષ્ટ્ર અને ગુજરાતના બધા જ MP છે એમને રજૂઆત કરી છે. અત્યારે અમે CR પાટીલ સાહેબને પણ મળવાના છે આ મુદ્દે ગંભીરતાથી સરકારશ્રીનું ધ્યાન દોરે એવું કહેવા માટે. સમગ્ર ગુજરાતના આજે મચ્છીમાર સમાજના આગેવાનો અમારા જે તે વખતના અમારા ફિશરીઝના ચેરમેન શ્રી વેલજીભાઈ મસરાણી અને વલસાડ, દીવ, દમણ અને ગુજરાતના તમામ આગેવાનો આજે અમને મળવા માટે આવ્યા છે. એમને અત્યારે લોકડાઉનના કારણે મચ્છીમારના ધંધા પર ખૂબ જ મોટી અસર થઈ છે અને એ અસરના પ્રત્યાઘાત રૂપે દરેક મચ્છીમારોને એને પોતાના કુટુંબોને પાલન પોષણ કરવા માટેની પણ મુશ્કેલી પડી. એવા સંજોગે સરકાર દ્વારા એમને શું સહાય આપી શકે એવા કમસે કમ 8-10 મુદ્દાઓ અમને રજૂઆત કર્યા છે. આ રજૂઆત સાંભળવા માટે અમારા નજીકના અન્ય MP લાલુભાઈ પણ હાજર છે. ગુજરાતના પૂર્વ MP નટુભાઈ પણ હાજર છે. ભાજપના અમારા મુકેશભાઈ પટેલ પણ હાજર છે અને ત્યાંથી પણ જે આગેવાનો આવ્યા છે નાની મોટી તમામ જવાબદારી સંભાળતા માણસો છે. અમે અહીંયાથી પ્રભારી મંત્રી અમારા જવાહરભાઈ ચાવડાને ફોન કરીને તારીખ પણ લઈ લીધી છે. 22 તારીખે ત્યાં રાજ્ય સરકારની અંદર માન્ય મુખ્યમંત્રી, નાણામંત્રી અને સાથે મકસૂદ યોજના મંત્રી અને અમે પણ આગેવાનો સાથે જઈને અમારા જે મુદ્દાઓ છે તે રજૂ કરીશું અને એનો ઉકેલ લાવવા માટે અમે પૂરેપૂરી કોશિશ કરીશું. આ પ્રોગ્રામમાં અમારા દીવ અને દમણ અને ગુજરાતી જે ફિશરમેનની સમસ્યા એક ગંભીર છે સમસ્યા અને દીવથી અમારા લખનભાઈનું ગ્રુપ, વેલજીભાઈ મસાણી ઉપસ્થિત, તેમજ અમારા ધનભાઈ પાટકર, મંત્રીશ્રી મુકેશભાઈ, નટુભાઈ અમને બધાને બોલાવી મિટિંગ કરી અમે એ લોકોની સમસ્યા સાંભળી. ઘણી પરિસ્થિતિ નબળી છે કે વેલજીભાઈ કીધું કે જે એક્સપોર્ટ હતો એ બંધ થઈ ગયું. કોરોના વાયરસના લીધે જે બોટો બધી મચ્છીમાર જવાની બંધ કરાવી, એની સાથે સાથે લગભગ લાખો લોકોને રોજીરોટી મળતી. એ રોજીરોટી કયાને મળતી? જે ભણવા વગરનો માણસ, જે ખેતરમાં મજૂરી કામ કરવામાં એને રોજીરોટી આપતા. એ લોકો જે બેકાર માણસ, જે રોડ પર ફરતા માણસને પકડીને જે જહાજમાં લઈ જાય મચ્છી પકડવા બોટની અંદર, એ લોકોને રોજી આપે. એટલું એ લોકો સરકાર પાસે માંગણી કરવાની કે અત્યારે વેટમાં બી તકલીફ છે અને એની સાથે સાથે ડીઝલ માટે જે ટેક્સ માટે કીધું વેલજીભાઈએ કે અમને તાત્કાલિક પૈસા કાપીને કરવું જોઈએ. એ લેટથી પૈસા મળે એનો કોઈ મતલબ નથી. અને આજે મચ્છી પકડીને બી લાવીએ, ભગવાન ભરોસે જવાનું સમુદ્રની અંદર. જે સમુદ્રમાં જાય મચ્છી પકડે એને જ ખબર પડે કે કેવું છે. ધરતીપુત્ર ને સાગરપુત્ર બે આવે છે આપણી ત્યાં, બંને દેશ ચલાવે.
રોજીરોટી માટે. તો એ લોકોને અત્યારે અમારી ચર્ચા થઈ, અમે ગુજરાત સરકાર અને અમે દિલ્હી બી આ જ વાત અમે આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને બી બ્રીફ કર્યું, તેમાં વેલજીભાઈએ બ્રીફ કર્યું તમને કે સમુદ્રમાં કે નદીમાં જે ફિશરમેન છે એને પ્રોત્સાહન આપવું જોઈએ, એને જે બી સમસ્યા છે એના માટે બી અમે જવાબદારી લીધી અને અમારી સરકારની બી જવાબદારી અમે સાથે જઈશું અને એનું કંઈ નિરાકરણ લાવીશું સાથે.